હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ધોરણ 12 આર્ટ્સના તત્વજ્ઞાન વિષયને ભણીએ છીએ. તત્વજ્ઞાનમાં જે કોઈ વિદ્યાર્થીઓ હોય તેઓ માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો છે, કેમકે એ લોકોને તત્વજ્ઞાનમાં આ વિડીયો જોઈને પૂરેપૂરા 100માંથી 99 સુધી માર્ક લાવવા હોય તો પણ લાવી શકાશે. તમામ ડાઉટ ક્લિયર થઈ જવાના છે, કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં, બધા જ દાખલાઓ તેમને આવડી જશે. હવે તત્વજ્ઞાનના મેં તમને અગાઉ વિડીયો ઘણા અપાઈ ગયા છે અને તાર્કિક સ્વરૂપો કોને કહે, સત્યતા મૂલ્ય કોને કહે, બધી વાત તમને સમજાવી દીધી છે. આજે આપણે બીજો એક અગત્યનો ટોપિક લેવાનો છે અને ટોપિકનું નામ છે કૌંસના પ્રકાર અને તેના ઉપયોગો. કેમ કે આ પહેલા ચેપ્ટરની અંદર કૌંસ કઈ રીતે કરવા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને એ કૌંસને લીધે તેમાં સર્વોપરી કારક ને બધું નક્કી થતું હોય છે. તો જો કૌંસના કેટલા પ્રકાર હોય ધ્યાન આપજો ખાસ. કૌંસના પ્રકારો તમને હું સમજાવું. જો કૌંસના પ્રકારો, તો કૌંસના મુખ્ય 3 પ્રકારો છે, ખાસ ધ્યાન આપજો. મુખ્ય 3 પ્રકારો છે. બરાબર, કૌંસના મુખ્ય 3 પ્રકારો છે. હવે ક્યાં ક્યાં 3 પ્રકારો છે એ તમને હું સમજાવું. તો આ 3 પ્રકાર કૌંસના છે. પહેલો કૌંસ છે નાનો કૌંસ. તો આવી રીતે કરીએ ને એ નાનો કૌંસ હોય એમ, બરાબર, આ રીતે નાનો કૌંસ. તો સૌથી પહેલો પ્રકાર છે નાનો કૌંસ. બીજો પ્રકાર છે મોટો કૌંસ. હવે મોટો કૌંસ આ રીતે કરવાનો, આ રીતે કરીએ ને એ થયો મોટો કૌંસ, બરાબર. અને ત્રીજો છે છગડીયો કૌંસ. છગડીયા કૌંસમાં આ રીતે કરવાનું. નો ફાવે તો જો પહેલા ડ કરી નીચે ટ કરી દેવાનું અને અહીંયા પહેલા ટ નીચે ડ, આ રીતે કરીને છગડીયો કૌંસ કહેવાય. તો યાદ રાખો, કૌંસના 3 પ્રકારો, નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. હવે એના ઉપયોગો કેવા હોય છે, જો કૌંસનો તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે, તો એના નિયમો એટલે કે ઉપયોગો. તો પેલું ધ્યાન એ રાખવાનું કે એક જ વિધાન હોય તો કૌંસ કરવાનો નહીં. એક જ વિધાનને કૌંસ કરવો નહીં. એ કઈ રીતે, જો આવી રીતે આપેલું હોય કે એ વિધાન, બરાબર, હવે તમે એમાં આમ કૌંસ કરો તો એ ખોટું છે, એને બદલે તમારે આમ એ કરવો પડે તો આ સાચું થાય. નિષેધે આપ્યું હોય તોય નહીં કૌંસ કરવાનું. જો આમ નિષેધે આપ્યું હોય પણ થયું તો એક જ વિધાન તો આ પણ ખોટું છે, બરાબર, ખાલી આમ કરવાનું નિષેધ એ, તો આ સાચું. એટલે કે એક જ વિધાનને કૌંસ કરવાનો નથી, ખાસ ધ્યાન આપો. બીજો કે વિધાનનું જે નામ હોય, બરાબર, એ સર્વોપરી કારક કહેવાય. તો સર્વોપરી કારક કૌંસની બહાર આવવો જોઈએ. સર્વોપરી કારક કૌંસની બહાર રહેવો જોઈએ. એટલે કઈ રીતે, જો સર્વોપરી કારક કૌંસની બહાર રહેવો જોઈએ એટલે કઈ રીતે, કે જો ઉદાહરણ હું આવી રીતે લખું કે એ વિકલ્પન બી સમુચ્ચય સી, આમ લખો. હવે આમાં બંને દ્વિમુખી કારકો છે, વિકલ્પન અને સમુચ્ચય.
હવે આમાં કોણ સર્વોપરી કારક છે એ ખબર પડે નહીં. સર્વોપરી કારક એટલે શું કે સમગ્ર વિધાનને જે તાર્કિક કારક અસર કરે એ સર્વોપરી કારક કહેવાય, કે જેનું ક્ષેત્ર આખા વિધાનને લાગુ પડતું હોય. તો એવી રીતના કાઉન્સ કરવાના કે એ સર્વોપરી કારક આખા વિધાનને અસર કરે. હવે અહીં આ વિકલ્પન છે એ ખાલી એ અને બી ને જ અસર કરે છે, અને સમુચ્ચય છે એ બી અને સી ને જ અસર કરે. આમાં સર્વોપરી કારક આપણે બનાવવું હોય તો જુઓ, હું આવી રીતે અહીંયા કાઉન્સ કરું, બરાબર, તો અત્યારે સર્વોપરી કારક સમુચ્ચય કહેવાય, એટલે આ વિધાનને સમુચ્ચય કહેવાય. અને જો આ તે વિધાન હું આવી રીતે લખું તો એ વિકલ્પન બી અને સમુચ્ચય સી. હવે હું આવી રીતે લખું, આ કાઉન્સ અહીંયા કરી લઉં બી અને સી માં, તો એને બી માં કાઉન્સ કરો તો સર્વોપરી કારક આ સમુચ્ચય બને. શું કામ કે સર્વોપરી કારક કૌંસની બહાર રહેવો જોઈએ, તો આ સમુચ્ચયનું ક્ષેત્ર બેયને લાગુ પડે, એટલે આને હું કહેવાય સમુચ્ચય વિધાન કહેવાય. અને જો આવી રીતે કાઉન્સ કરું, બી ને સી ને કૌંસબદ્ધ કરી દઉં તો વિકલ્પન જે છે એ બહાર રહી છે, તો આનું નામ કહેવાય વિકલ્પન વિધાન. જો છે એબીસી એબીસી તો કાઉન્સને લીધે એના નામ બદલાઈ જાય છે, એની અસર બદલાઈ જાય છે. આમાં સર્વોપરી કારક સમુચ્ચય છે એટલે સમુચ્ચય સમગ્ર વિધાનને લાગુ પડે. આમાં સર્વોપરી કારક વિકલ્પન છે, વિકલ્પન સમગ્ર વિધાનને લાગુ પડે છે. આ રીતે સર્વોપરી કારક આપણે કૌંસબદ્ધ કરવા પડે. હવે અહીંયા જો તમારી એક્સરસાઇઝ છે મનોયુક્ત 1.3, એમાં હું કાઉન્સબદ્ધ કરાવું તમને. હવે તમને આવડી જશે. જે સર્વોપરી કારક હોય એ કાઉન્સમાં આવવું જોઈએ નહીં, ધ્યાન આપજો ખાસ. હવે જો અહીંયા સમુચ્ચય કરવાનો છે, સમુચ્ચય નિશાની આ છે, આ સમુચ્ચય કાઉન્સમાં આવવું જોઈએ નહીં, ધ્યાન આપો. જે નામ હોય ને એની સિવાયના કાઉન્સમાં લેવાનું. તો આ સમુચ્ચય અહીંયા છે તો કાઉન્સમાં આ ભાગ આવે, સમુચ્ચય ન આવે એ કાઉન્સથી બહાર આવે, એટલે આમ કરવાનું. થઈ ગયું પૂરું. એટલું કરો એટલે 1 માર્ક આવી જાય ખાલી, બસ. હવે અહીં વિકલ્પન, વિકલ્પન કાઉન્સની બહાર રહેવું જોઈએ, ધ્યાન આપજો. વિકલ્પન કાઉન્સમાં આવવું જોઈએ નહીં. વિકલ્પનની નિશાની આ છે, આ કાઉન્સમાં આવવું જોઈએ નહીં, કાઉન્સ અહીંયા કરશું. આ થઈ ગયું વિકલ્પન વિધાન. હવે નિષેધ, આ નિષેધ અહીંયા છે, નિષેધ કાઉન્સની બહાર આવવું જોઈએ, બરાબર. તો આ રીતે જો આ રીતે નિષેધ કરીએ એટલે કાઉન્સની બહાર આવી ગયો, આને કહેવાય નિષેધ વિધાન. વિકલ્પન, વિકલ્પન કાઉન્સની બહાર આવવું જોઈએ, તો જો આ રીતે અહીંયા વિકલ્પન કહેવાય, આમ કાઉન્સની બહાર. હવે શરતી વિધાન, આ શરતી છે, બરાબર. તો શરતી કાઉન્સની બહાર આવવું જોઈએ, એ કાઉન્સની અંદર આવવું જોઈએ નહીં. આવી રીતે કરવાનું શરતી વિધાન. હવે સમુચ્ચય વિધાન, સમુચ્ચય જો પી સમુચ્ચય અહીંયા છે તો સમુચ્ચય કાઉન્સની બહાર આવવું જોઈએ, આ કાઉન્સબદ્ધ કરી દેવાનું આવી રીતે. દ્વિશરતી વિધાન, દ્વિશરતી અહીંયા છે, એ કાઉન્સની બહાર આવવું જોઈએ, તો આ ભાગને કાઉન્સબદ્ધ કરવો પડે, આ ભાગને કાઉન્સબદ્ધ કરવો પડે, તો આટલો ભાગ એ કાઉન્સમાં લેવો પડે, આ સાઈડનો ભાગ એ કાઉન્સમાં લેવો પડે. તો આ થયું દ્વિશરતી વિધાન. નિષેધ વિધાન, તો નિષેધ અહીંયા છે તો આખો ભાગ કાઉન્સમાં કરવો પડે, પણ અહીંયા નાનો કાઉન્સ તો આપેલો હતો, નાનો કાઉન્સ ફરીથી ન કરી શકાય તો મોટા કાઉન્સ કરશું. તો મોટા કાઉન્સ કરીએ અને નિષેધને કાઉન્સની બહાર રાખશું, તો આ રીતે મોટો કાઉન્સ આમ. પછી શરતી વિધાન, તો આમાં શરતી વિધાન છે ને કાઉન્સની બહાર રાખવાનું છે, તો આમાં કાઉન્સ કરીએ અને આ બાજુ કાઉન્સ કરીએ. દ્વિશરતી વિધાન, આ દ્વિશરતીને કાઉન્સની બહાર રાખવાનો છે, તો અહીંયા કાઉન્સ કરીએ, આ બાજુ કાઉન્સ કરીએ. આ રીતે આ વિધાનો જે છે એને કાઉન્સ બધા આપણે કર્યા. આ રીતે મનોયુક્તનો છે, બહુ ઇઝી છે, પૂરેપૂરા માર્ક તમને આવી જશે, બરાબર. આ રીતે તમે કાઉન્સબદ્ધ કરવાના છે. તો આ રીતે તમે વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ હજી પણ ન કરી હોય તો વાઘેલા સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.